નમસ્કાર બાળ દોસ્તો, ઇંગ્લિશ ગ્રામર અત્યાર સુધીમાં આપણે 6 વિડીયો ગ્રામરના શીખી ગયા છીએ. આજે આપણે વિશેષણો વિશે શીખવાનું છે. વિશેષણને અંગ્રેજીમાં એડજેક્ટિવ્સ કહેવામાં આવે છે. કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામની પહેલાં તેનું ગુણ વર્ણન કરતા શબ્દને વિશેષણ કહેવાય છે. આ ગુણ વર્ણનમાં નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે. જેમ કે લાલ પતંગ, મોટો પતંગ, જાડો માણસ. અહીં લાલ અને મોટો એ બંને શબ્દો પતંગના રંગ અને કદ દર્શાવે છે. જાડો શબ્દ પણ માણસનું કદ દર્શાવે છે. આ શબ્દોને વ્યાકરણમાં વિશેષણો એટલે કે એડજેક્ટિવ્સ કહેવામાં આવે છે. આ શબ્દોને અંગ્રેજીમાં નીચે પ્રમાણે લખાય: અ કાઇટ, અ રેડ કાઇટ, અ બિગ કાઇટ, અ મેન, અ ફેટ મેન. વાક્ય રચના જોઈએ તો ધીસ અથવા ધેટ, પછી ઇજ, પછી એ કે એન આર્ટિકલ આવે, વિશેષણ અને નામ. વાક્ય રચના પરથી બે મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. વિશેષણ આર્ટિકલ પછી અને નામની પહેલાં એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાય છે. નામની પહેલાં આવેલા વિશેષણનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ બદલાઈ જાય છે. અ મેન પણ એન ઓલ્ડ મેન. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ એટલે આપણને વિશેષ સમજ પડે. ઉદાહરણ: ધીસ ઇઝ અ બિગ હાઉસ. આ મોટું ઘર છે. ધેટ ઇઝ અ બ્લુ કાઇટ. પેલો ભૂરો પતંગ છે. ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. પેલો વૃદ્ધ માણસ છે. ઉપર આપેલા બધા જ વાક્યોમાં વિશેષણ નામની પહેલા મુકાય છે. અ બિગ હાઉસ, અ બ્લુ કાઇટ, એન્ડ ઓલ્ડ મેન. હવે ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મૂકીએ તો વાક્ય રચના કેવી રીતે થાય છે તે પણ જોઈ લઈએ. ઉદાહરણ તરીકે, ધીસ હાઉસ ઇઝ બિગ. આ ઘર મોટું છે. ધેટ કાઇટ ઇઝ બ્લુ. પેલો ભૂરો પતંગ છે. ધેટ મેન ઇઝ ઓલ્ડ. પેલો વૃદ્ધ માણસ છે. વાક્ય રચના ધીસ અથવા ધેટ, પછી નાઉન, વર્બ વત્તા એડજેક્ટિવ. ધીસ હોર્સ ઇઝ વ્હાઇટ. બંને પ્રકારના ઉદાહરણો પરથી સમજાયું હશે કે નામની પહેલાં વિશેષણ મૂકવામાં આવે તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે એન મુકાય છે. ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. વિશેષણ ક્રિયાપદ પછી મૂકવામાં આવે તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. જેમ કે ધેટ મેન ઇઝ ઓલ્ડ. ધીસ ઇઝ અ બિગ ટ્રી. આ મોટું ઝાડ છે એમ કહીએ છીએ ત્યારે એ સામાન્ય વિધાન માત્ર છે. ધીસ ટ્રી ઇઝ બિગ. આ ઝાડ મોટું છે એમ કહીએ ત્યારે આપણે ઝાડના મોટાપણા, કદ, ઊંચાઈ વગેરે પ્રત્યે ધ્યાન દોરીએ છીએ. વાક્યોને ફરીવાર સરખાવી જુઓ. હવે આ વાક્યોને પ્રશ્ન વાક્યો અને હકાર નકાર એટલે કે યસ નોમાં જવાબ કઈ રીતે અપાય છે. ધીસ ઇઝ અ સ્મોલ રૂમ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને? તો ઇઝ ધીસ અ સ્મોલ રૂમ? જવાબ જોઈએ તો યસ ઇટ ઇઝ, અથવા નો ઇટ ઇઝ નોટ, અથવા ઇઝન્ટ. એવી રીતે ધેટ ગર્લ ઇઝ ટોલ. પેલી છોકરી ઊંચી છે. તો ઇઝ ધેટ ગર્લ ટોલ? યસ સી ઇઝ, અથવા નો સી ઇઝ નોટ, અથવા સી ઇઝન્ટ. ઉપરના બંને વાક્યો પરથી સમજાય કે વિધાન વાક્યના ક્રિયાપદ ઇજને વાક્યની શરૂઆતમાં મૂકવાથી
પ્રશ્ન વાક્ય બને છે. ઇજનો આઈ કેપિટલ હોય છે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. ચાલો કેટલાક વિશેષણો અને તેના વિરોધી શબ્દો પણ જોઈ લઈએ. લોંગ તો શોર્ટ, ઓલ્ડ તો ન્યૂ, સ્ટ્રોંગ તો વીક, હાઈ તો લો, ટોલ તો શોર્ટ, સ્મોલ તો બિગ, બ્યુટીફુલ તો અગલી, ચીપ તો ડિયર, ફેટ તો થીન, યંગ તો ઓલ્ડ, ફાસ્ટ તો સ્લો, એક્ટિવ તો લેઝી, હેપી તો સેડ. ચાલો એનો સારાંશ જોઈ લઈએ. નામનું ગુણ વર્ણન કરતા શબ્દને એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહેવાય છે. વિશેષણ નામની પહેલાં મુકાય છે. આર્ટિકલ એ એન નામની પહેલાં ન મૂકતા સ્વર કે વ્યંજનના ઉચ્ચાર પ્રમાણે વિશેષણ પહેલાં મુકાય છે. ઉદાહરણ તરીકે ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. વિશેષણ ક્રિયાપદ પછી પણ મૂકી શકાય. આ પ્રકારના વાક્યોમાં ક્યાંય આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ઉદાહરણ તરીકે ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ. આ પ્રકારના વાક્યોના ઇજ ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાથી પ્રશ્ન વાક્ય બને છે, જેનો જવાબ યસ નોમાં આપી શકાય. ધેટ કાઇટ ઇઝ બ્લુ. ઇઝ ધેટ કાઇટ બ્લુ? યસ ઇટ ઇઝ અથવા નો ઇટ ઇઝ નોટ. ધેટ ઇઝ અ રેડ રોઝ. ઇઝ ધેટ અ રેડ રોઝ? તો યસ ઇટ ઇઝ અથવા નો ઇટ ઇઝ નોટ અથવા નો ઇટ ઇઝન્ટ.